આ વાતાવરણની વચ્ચે જ પીટીઆઈના માધ્યમથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને માર્ચમાં થઈ શકે છે લોકસભાની ચૂંટણીની જાહેરાત। 2019ની શરૂઆતથી જ દેશ રાહ જોઈ રહ્યો છે। માર્ચના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે જાહેરાત। પીટીઆઈ એક ન્યૂઝ એજન્સી છે ને એના દ્વારા આ સમાચાર સામે આવી રહ્યા છે। માર્ચમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને એ જાહેરાત માર્ચના પ્રથમ સપ્તાહમાં જ થઈ શકે છે। એપ્રિલમાં દેશ એક નવા મુકામ પર પહોંચશે અને નવો પડાવ જોવા જઈ રહ્યું છે। માર્ચમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। પીટીઆઈ દ્વારા આ સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષ 2019ની શરૂઆત અને ત્યારથી જ આ ચર્ચા હતી કે ક્યારે થઈ શકે છે આ શરૂઆત, ક્યારે આ જાહેરાત કરવામાં આવી શકે છે અને આ જાહેરાત માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે। પીટીઆઈ દ્વારા આ માહિતી સામે આવી છે અને આ સાથે જ દરેક રાજકીય પક્ષોમાં એક નવી વાતો અને ખળભળાટ શરૂ થવાનો છે। 3 જૂને વર્તમાન લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થાય છે। ફેબ્રુઆરી મહિનામાં એ લોકો પોતાનું બજેટ પણ રજૂ કરવાના છે। અંતરિમ બજેટ હશે કે સંપૂર્ણ એના પર પણ અત્યારે સવાલો છે, પરંતુ માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેરાત થઈ શકે છે લોકસભાની ચૂંટણીની, એટલે કે એપ્રિલમાં હોઈ શકે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। અને આ દેશમાં 2019 બાદ હવે નવી સરકાર આવે છે કે આ જ સરકારનું પુનરાવર્તન થાય છે, કેવા રાજકીય સમીકરણો રચાય છે, દેશ કઈ દિશામાં જશે, એ દરેક વાતો સામે આવશે। અને લોકસભાની સાથે જ આંધ્ર અને ઓડિશામાં પણ ચૂંટણી યોજાઈ શકે છે। આંધ્રપ્રદેશ અને ઓડિશા એ બંનેની ચૂંટણી પણ 2014માં પણ સાથે જ યોજાઈ હતી અને એક સાથે જ્યારે આવી રહી છે ત્યારે 2019માં પણ આ બંનેની ચૂંટણીઓ એક સાથે યોજાઈ શકે છે। માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે। 3 જૂન વર્તમાન અત્યારે લોકસભા જે ચાલી રહી છે એનો અંત આવવા જઈ રહ્યો છે, કાર્યકાળ એનો પૂરો થવાનો છે અને એટલે જ નવી સરકાર અસ્તિત્વમાં આવશે। નવો પક્ષ હશે કે પછી આ જ પક્ષનું પુનરાવર્તન હશે તે સમય બતાવશે, પણ 2019ની શરૂઆતથી જે પ્રશ્નાર્થ ચિહ્ન હતું, જે સવાલો હતા, અત્યારે રાજકીય પક્ષોમાં એક અલગ જ માહોલ સર્જાઈ શકે છે। અને આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ યોજાઈ શકે છે સાથે ચૂંટણી। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી તો યોજાઈ, જમ્મુ કાશ્મીરમાં જે સરકાર બની હતી ભાજપ પીડીપીનું ગઠબંધન પૂર્ણ થતા ત્યાં રાજ્યપાલ શાસન લાગ્યું હતું। રાજ્યપાલ શાસન પૂર્ણ થતા અત્યારે ત્યાં રાષ્ટ્રપતિનું શાસન ચાલી રહ્યું છે, એટલે જમ્મુ કાશ્મીરમાં પણ સાથે ચૂંટણી યોજાઈ શકે છે। આંધ્રપ્રદેશ અને ઓડિશાની રાજકીય પરિસ્થિતિ પણ અત્યારે ઘણી હિલચાલવાળી જોવા મળી રહી છે। ઘણા બધા દરરોજ પ્રશ્નો સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી ઓડિશામાં ઘણો બધો પ્રવાસ કરી ચૂક્યા છે। હિમાંશુ પટેલ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે। હિમાંશુભાઈ, માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ થઈ શકે છે ચૂંટણીની જાહેરાત લોકસભાની, શું પ્રતિક્રિયા અને કેવી તૈયારીઓ? કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની વાત કરું તો છેલ્લા 8 મહિનાની અંદર પાર્લામેન્ટની આગામી ગુજરાતની 26 બેઠકોના માટે જે બી તૈયારી કરવાની હોય એ ઉમેદવારોની પ્રક્રિયાથી લઈ દરેક સીટના અગત્યના મહત્વના કાર્યકર, આગેવાનો, હોદ્દેદારોના અભિપ્રાયો, પાર્ટીની અંદર જે ક્યાંક ખૂટતું હોય તો જે જન મિત્રો બનાવવાની પ્રોસિજર 80% ઉપરની પૂરી થઈ ગઈ છે। શક્તિ પ્રોજેક્ટ પણ ગુજરાતના 182 વિધાનસભાની અંદર રાહુલજી સાથેનો સીધો સંપર્ક એ બી ખૂબ જ લોકપ્રિય અને જે કોંગ્રેસી છે એને રાહુલજીના વાત સાથે જોડાવાનો એક સુંદર કાર્યક્રમ પણ થયો છે। છેલ્લા 5 રાજ્યોમાં જે કોંગ્રેસનો ભવ્ય વિજય, જે જનતાનો વિજય છે, એ વિજયનો ઉત્સાહ પણ કોંગ્રેસ માટે ખૂબ મોટી વાત છે। અને આ વહેલી ચૂંટણી એ ભાજપના જે એના 5 વર્ષની નિષ્ફળતાઓ જે જાહેર થવા માંડી છે અને જે રીતે કિસાનો, યુવાનો, મધ્યમ વર્ગ, પેટ્રોલ ડીઝલના ભાવનો કંટ્રોલ ના કરવો, આ બધી પરિસ્થિતિઓમાં ડે બાય ડે ભાજપનું ગુજરાતમાં નહીં દેશ લેવલે મોરલ તૂટતું જાય છે। લોકોનો જનાધાર એનાથી દૂર થતો જાય છે। એની સાવચેતીના રૂપે કદાચ ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની અત્યારે સરકાર છે અને વહેલી ચૂંટણી 1-2 મહિના આપશે તો એમાં કોંગ્રેસનો કોઈ ફેર નથી। કોંગ્રેસ ફેબ્રુઆરીમાં ચૂંટણી કરવાની માની તૈયાર હોય બીજેપી, તો કોંગ્રેસ ફેબ્રુઆરીમાં પણ ચૂંટણી માટે તૈયાર છે અને લોકશાહીની અંદર જે પણ પરિસ્થિતિનું નિર્માણ થાય એને કોંગ્રેસે હંમેશા સન્માન આપ્યું। હિમાંશુભાઈ, માર્ચમાં જાહેરાત થઈ શકે છે એટલે ઓલમોસ્ટ 2 મહિનાનો સમય છે તમારી પાસે। ગુજરાતમાં કેટલો લક્ષ્યાંક છે અને કઈ કઈ બેઠકો તમને જીતી શકો એવી તમને આશા છે? બેન, અમે 26 ઉપર જબરજસ્ત લડત આપીશું, મોટાભાગની સીટો જીતીશું તો થોડું વધારે પડતું લાગશે, પણ છેલ્લા 4-6 મહિનાથી આપના મીડિયાના માધ્યમથી
અને ગુજરાતના તમામ મીડિયાના માધ્યમથી રાજકીય વિશ્લેષકો, ઇવન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આમ સાહજિક 10 બેઠકો આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની આવતર કોઈ રોકી નથી શકતું. હજી 2-3 મહિના ચૂંટણીના બાકી છે. જે રીતનો માહોલ બની રહ્યો છે આપ જોઈ શકો છો કે આવનારા સમયની અંદર ગુજરાતમાં ગુજરાત જનતાએ વિધાનસભા, તાલુકા, જિલ્લા પંચાયતમાં પણ મત સ્વરૂપી કોંગ્રેસને ખૂબ મોટા જથ્થામાં મત આપ્યા છે. અમે 8-10 બેઠકોથી સરકારમાં આવ્યા, પણ કોંગ્રેસે મત સ્વરૂપી જે જન આશીર્વાદ કોંગ્રેસના આપી 80 જેટલી બેઠકો વિધાનસભામાં આપી એક મજબૂત પક્ષ ગુજરાતની જનતાએ હમણાં કામ કરવા આપ્યો છે. ત્યારે એવું પરથી દેખાય છે કે આવનારા સમયની અંદર ગુજરાતની જનતાના મત સ્વરૂપી જે આશીર્વાદ હશે એને કોંગ્રેસ સ્વીકારશે. હિમાંશુભાઈ, દેશમાં શું લક્ષ્યાંક છે તમારો? કારણ કે 2 મહિના ગઠબંધનમાં ક્યાંય મોટા ભાગે સ્થાન નથી. આજે મમતા દીદીને મળવા ગયા છે કોંગ્રેસના નેતાઓ અને સાથે વિપક્ષ આવી રહ્યું છે, પણ કોંગ્રેસનું શું લક્ષ્યાંક? કોંગ્રેસ 7 રાજ્યોમાં કોંગ્રેસ મુક્ત દેશની વાત કરનારા 7 રાજ્યોમાં છેલ્લા વર્ષની અંદર કોંગ્રેસનું શાસન છે. છેલ્લી 14 લોકસભાની પેટા ચૂંટણીઓમાં 8 થી 9 બેઠકો કોંગ્રેસે વિજય હાંસલ કર્યો છે. જે ગુજરાત મોડેલ છે એમાં તાલુકા, જિલ્લા પંચાયત, વિધાનસભામાં જનતાએ કોંગ્રેસના મત સ્વરૂપી આશીર્વાદ આપ્યા છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે જે નીતિશ કુમારે બિહારની અંદર જે બીજેપીના વિરુદ્ધમાં મત લઈ અને બીજેપી સાથે ગઠબંધન કર્યું, એ જે એમને જનતાનો દ્રોહ કર્યો છે, ત્યાં બિહારમાં કોંગ્રેસનો ફાયદો થશે. યુપી, બિહારમાં માયાવતીજી અને મુલાયમસિંહની પાર્ટી એક થઈ ગઈ છે, એ પણ એક ખૂબ સારું રહેશે. તમે સાઉથની અંદર જુઓ તો કર્ણાટક હતું, એ પણ પ્રજાએ કોંગ્રેસને વિજય આપી, ત્યાં કોંગ્રેસની સરકાર બની છે. કઈ જગ્યાએ એવું બીજેપી માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, જ્યાં મધ્ય ભારતની અંદર ભાજપનો દબદબો હતો, ત્યાં આપ જોઈ શકો છો કે છેલ્લા 12 મહિનામાં મત સ્વરૂપે અને કેટલું બધું એમને ભારતીય જનતા પાર્ટીનું નુકસાન થયું છે. એટલે ચિંતા ભાજપના છે. કોંગ્રેસ તો પ્રજાએ જે આશીર્વાદ આપ્યા છે, અમને 400 બેઠક મળી તો એ પ્રજાની સેવા કરી છે, અને 40 બેઠકો મળશે તો મેં પ્રજાની સેવા કરી છે. અને પ્રજા ઉપર ભરોસો છે કે જે માત્ર 14માં સત્તા લેવા ભાજપે નકરા જુઠ્ઠા વચનો, વાયદાઓ 15 લાખથી ચાલુ કરી, 2 કરોડ રોજગારીની વાત કરી, પેટ્રોલ ડીઝલની એવી અસંખ્ય જુઠ્ઠાણા ફેલાઈ પ્રજાને ગુમરાહ કરી મત લેનારી ભાજપે પ્રજાનો દ્રોહ કર્યો છે, પ્રજા સાથે છેતરપિંડી કરી છે. એ જવાબ પ્રજા આ વખતે મત સ્વરૂપી આશીર્વાદ કોંગ્રેસને આપી ભાજપને એનો જડબાતોડ જવાબ આપવા પ્રજાએ મનોમન નક્કી કરી દીધું. હિમાંશુભાઈ, સાથે સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા અને જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાવાની છે. ત્યાં કોંગ્રેસની સ્થિતિ શું રહેશે? ઓડિશામાં તો પ્રધાનમંત્રી વારંવાર જઈ રહ્યા છે, તમારી શું તૈયારી? ભારતીય જનતા પાર્ટીની કઈની અને કથની જુદી છે. ભાજપે હિન્દુની વાત કરી, કાશ્મીરના હિન્દુઓના માથા ફોડી ઉશ્કેરી અને મત લીધા. એવી જ પીડીપીએ મુસ્લિમોને ઉશ્કેરી અને કાશ્મીર એને મત લીધા. આ બંનેનો કોઈ મિલન નહીં, માત્ર સત્તા સ્વાર્થ, કોઈ વિચારધારા નહીં, કોઈ સંબંધ નહીં. અને પીડીપી અને ભાજપે વચન આપ્યું હતું કે અમે કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં કે દેશમાં સત્તામાં આવીશું તો 370 દૂર કરીશું. એમને 370 દૂર ના કરી, 377 દૂર કરી. એમને પંડિતોના પુનર્વસનની વાત કરી હતી, કાશ્મીરના માથાની વાતો કરી હતી. આ કોઈ કામ ના કર્યું અને એમને પીડીપી સાથે સરકાર બનાવી અને ગુલમર્ગ, સોલમર્ગમાં જે મજા કરી એની આખી દેશની જનતાએ જોઈ છે. અહીં હું આભાર માનીશ કે વીએચપીના અધ્યક્ષના જે તે વખતના કે એને આ વાતનો વાંધો લીધો અને પાર્લામેન્ટની ચૂંટણી સામે આવતી હતી એટલે ભાજપે ગઠબંધન તોડી નાખ્યું. બાકી હજી પણ આ ભારતીય જનતા પાર્ટી આવા કજોડા કરી ગોવામાં 2 સીટો હોય તો પૈસાથી ખરીદી અને સરકારો બનાવવાની જે પરંપરા કરી છે, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે ખરીદવાની વાત કરી છે, ધાક, ધમકી, લાલચ તો જુદી, પણ 25 કરોડ 50 કરોડ જેવી ભ્રષ્ટાચારની માતબર રકમો એ પ્રજાના ચૂંટાયેલા, જે તે પાર્ટીના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને જે ખરીદવાની ભારતીય જનતા પાર્ટીએ માન્ય અહેમદભાઈ પટેલના રાજ્યસભાના ચૂંટણીથી જે કાર્યક્રમ આખા દેશમાં કર્યો છે, એનાથી આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી પાર્ટી નહીં, એક દુકાન બની જાય છે. માત્ર ખરીદ વેચાણના સોદા કરવાના, સામે પાર્ટીના આગેવાનોને ગમે તે રીતે સત્તાના જોરે, પૈસાના જોરે, લાલચના જોરે ખરીદવા અને એમની તાકાત હોય, એમની પાર્ટીમાં તાકાત હોય
તો એમને છાસવારે કોંગ્રેસના નેતાઓ ઉછીના લઈ અને ગુજરાતમાં એમને માંડ ટકવાનું પોતાનું અસ્તિત્વ ટકાવવાનો જે પ્રયત્ન છે એ જ ભારતીય જનતા પાર્ટીની મોટી નિષ્ફળતા. બિલકુલ ઠીક છે હિમાંશુભાઈ, ખબર પડશે 2-3 મહિના પછી શું થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હવે માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. પીટીઆઈ દ્વારા સમાચાર સામે આવી રહ્યા છે અને લોકસભાની સાથે પ્રદેશ, ઓડિશા અને જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે અને ત્યારબાદ હવે આ 3 રાજ્યો અને આખા દેશનું ભાવિ નિર્ધારિત થશે. કોંગ્રેસના નેતાએ જે પ્રમાણે વાત કરી કે અમે તૈયાર છીએ, ફેબ્રુઆરીમાં ચૂંટણી આવશે તો પણ તૈયાર છીએ, ગુજરાતમાં 26 બેઠકો માટે પણ તૈયાર છીએ, લડત આપીશું. સામે ભારતીય જનતા પાર્ટી એની તૈયારી તો દેખાઈ જ રહી છે, કારણ કે જે રીતે પ્રધાનમંત્રી સતત એક પછી એક રાજ્યોમાં જઈ રહ્યા છે, રેલીઓનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ઓમપ્રકાશ માથુર એમના પ્રભારી આવી ગયા છે. આખી રણનીતિ ઘડાઈ રહી છે. જે ખોટી રણનીતિ ઘડાઈ હતી એને પણ બદલવામાં આવી રહી છે. નેતાઓના આંતરકલહ પણ સામે આવે છે. આ બધાની વચ્ચે ભાજપ હોય કે કોંગ્રેસ, એકબીજામાંથી કયા નેતાઓને ખરીદવા એની ચયન પ્રક્રિયા પણ હવે શરૂ થઈ જવાની છે. ચૂંટણી આવી એટલે ખરીદ વેચાણ સંઘ સક્રિય થઈ જાય એની પૂર્ણ સંભાવનાઓ છે, શક્યતાઓ છે અને હવે આખું દેશ, એનું ભવિષ્ય, આ દેશની દશા દિશા કઈ તરફ જાય છે એ જોવા મળશે માર્ચ મહિનામાં. માર્ચ મહિનો આવતા સુધીમાં જ ખબર પડી જશે. એટલે કે એવું માનીને દરેક દેશના નાગરિકોએ તૈયાર રહેવું પડશે કે હવે શરૂઆત થઈ ગઈ છે 2019માં રાજનીતિના રંગ દેખાવાની. આપણે ગુજરાતના વિકાસ માટે એકત્ર થયા છીએ. વાઇબ્રન્ટ ગુજરાતનો આ 9મો જે કામ થઈ રહ્યું છે, વિકાસ કરવા માટે જ અમે બધું કરીએ છીએ. ચૂંટણીને આને કોઈ લેવા દેવા નથી. આ તો વર્ષોથી શરૂ કરેલું છે અને દર 2 વર્ષે આપણે વાઇબ્રન્ટ ગુજરાત કરીએ છીએ અને ખૂબ ઉત્સાહથી આ વાઇબ્રન્ટ ગુજરાત 2019 પણ હજારો ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં દેશ વિદેશના અનેક મહાનુભાવો, રાષ્ટ્રપ્રમુખો, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરેની ઉપસ્થિતિમાં અત્યારે યોજાઈ રહ્યો છે. અમે